આજના સમયમાં અનેક યુવાનો કોઈ પણ કાર્યમાં જ્યારે જોડાયેલા હોય છે ત્યારે માત્ર ને માત્ર એ ચીલા ચાલુ પત્તી ઉપર જ કામ કરે છે, અથવા તો કોઈ પણ કાર્યમાં એ સફળ થઈ ગયા હોય એટલે એ પદ્ધતિને સતત રીતે ચાલુ રાખે છે. પોતાની અંદર પડેલી જે સર્જનાત્મક શક્તિ છે એનો ઉપયોગ કરતા નથી. પોતાનામાં સર્જનાત્મક શક્તિ બહુ મોટી પડેલી હોય છે, પણ માત્ર જે પ્રકારે કાર્ય કરતા હોય એ જ પ્રકારે કાર્ય કરતા રહે છે. આવા યુવાનો જીવનમાં નિષ્ફળ જતા હોય છે, અને આવા યુવાનોને મદદરૂપ થઈ શકાય એ પ્રકારે મારે એક વાર્તા કહેવી છે. કોઈ એક કોલેજમાં મહેશ નામનો યુવાન એ ભણતો તો સાથોસાથ પોતે સારા ડિઝાઇનર પણ હતા. ડિઝાઇનરનો અર્થ એ થયો કે કોઈ પણ વખતે જ્યારે ખરેખર કોઈ ફેસ્ટિવલ થવાનો હોય, કોઈ પ્રોગ્રામ થવાનો હોય, તો એ પ્રોગ્રામને કેવી રીતે ડિઝાઇનથી શણગારવું અને એ પ્રકારની ભૂમિકાની અંદર એ પોતે નિષ્ણાંત હતો. એના મિત્રો પણ એને ક્યારેક ક્યારેક કામે લાગે, અને બરોબર કોઈ એક વખતે એ કોલેજનો એક વાર્ષિકોત્સવ હતો, અને એ વાર્ષિકોત્સવ માટે એના ગ્રાઉન્ડમાં આ ફંક્શન રાખવાનું હતું. મહેશ અને એની ટીમ બધાએ ખૂબ સારી રીતે આખું સ્ટેજને શણગાર્યું, ગ્રાઉન્ડને પણ એકદમ સારી રીતે શણગાર્યું, બહુ વ્યવસ્થિત રીતે આકર્ષક રીતે બધી ગોઠવણી પણ કરી, અને બીજે દિવસે બરોબર આ ફંક્શન ત્યાં થવાનું હતું. બધાના મનમાં થયું કે કેટલું સારું શણગાર્યું છે. પણ બરોબર થોડીક જ વાર થઈ ત્યાં એકદમ જોરદાર ભયંકર વરસાદ આવ્યો, અને એ વરસાદ એટલો બધો જોરદાર આવ્યો કે આ જે બધું શણગારેલું હતું, જે કંઈ બધું ગોઠવેલું હતું, જે સ્ટેજ તૈયાર કરેલું હતું, એ બધું જ પલળી ગયું, ખતમ થઈ ગયું. અને ખરેખર બીજે દિવસે હવે આ ફંક્શન કેવી રીતે કરવું, બધા જ કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ બધાય ચિંતામાં હતા કે હવે આપણે શું કરવું. ત્યારે મહેશે એમ કીધું કે તમે ચિંતા ન કરો, હજી આપણી પાસે 24 કલાક છે, અને એ 24 કલાકની અંદર આપણામાં જે ક્રિએટિવિટી છે, સર્જનાત્મક તાકાત છે, આ સર્જનાત્મક તાકાતનો ઉપયોગ કરી અને આપણે બરોબર એ ફંક્શન સમયસર જ શરૂ કરશું, અને આપણે ચોકસાઈપૂર્વક ફરીવાર આની જે આયોજન છે, જે શણગારવાનું છે, એ બધી જ બાબતો માટે આપણે પ્રયત્ન કરશું. બધાએ જે યુવાનો હતા, બધાના મિત્રો એને એમ કીધું કે આ ગ્રાઉન્ડની અંદર જેટલા કાગળ આપણે શણગાર્યા હતા બધા, એ બધાને ભેગા કરો, જે કંઈ કપડાં હતા એને પણ ભેગા કરો. થોડીક જ વારમાં હીટિંગ ઇફેક્ટ આપી, કારણ કે પોતે ક્રિએટિવ માઇન્ડ તો હતું જ, અને હીટિંગ ઇફેક્ટને કારણે મોટાભાગની વસ્તુ જે બધી પલળી ગઈ હતી એ ફરી વાર વ્યવસ્થિત રીતે બરોબર થઈ. રાતોરાત એ લોકો જાગ્યા, બધાએ કામની શરૂઆત કરી. કેટલાક કાગળો વળી ગયા હતા તો એને ડિઝાઇનના ફોર્મમાં લઈ લીધા, કેટલાક બાળકોના કેટલાક કાગળો છે એના કલર બદલાઈ ગયા હતા. તો મહેશ તો આર્ટિસ્ટ જેવો હતો, એ તો એક સારો ઉત્તમ પ્રકારનો જેને કહી શકાય કે શણગાર આપી શકે એવો હતો, અને એના મનમાં જુદા જુદા પ્રકારની આવી જે સ્કિલ હતી, જે એની ક્રિએટિવિટી હતી, જે સર્જનાત્મકતા હતી, એ સર્જનાત્મકતાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો આખી રાત. અને માત્ર સવારે 9-10 વાગે કોલેજના પ્રિન્સિપાલ અને એના બધા ડાયરેક્ટરો જ્યારે આવે છે અને ફરીવાર જ્યારે જોવે છે ત્યારે ખબર પડે છે કે એની બહુ સારો શણગાર, જે ગઈકાલે હતો વરસાદ પડ્યો એની પહેલાં, એના કરતાં પણ વધારે સારી રીતે આ આખી વસ્તુ શણગાર થઈ ગયો. સ્ટેજ પણ હાઈ ક્લાસ થઈ ગયું, ગ્રાઉન્ડમાં પણ હાઈ ક્લાસ થઈ ગયું,
એની અંદર બીજી બધી વસ્તુ થયું, ત્યારે તરત જ એ બધા એમ અશોકને એમ કહે છે કે ભાઈ ત્યાં શું કર્યું? તો કે મેં કાંઈ કર્યું નથી. આ તો મારી અંદર પડેલી જે સર્જનાત્મક શક્તિ હતી એ સર્જનાત્મક શક્તિનો મેં મહત્તમ ઉપયોગ કર્યો. મોટા ભાગના માણસો જ્યારે કામ કરે છે ત્યારે પોતે ચીલા ચાલુ પત્તી ઉપર જ કામ કરે છે. એક જ રડણ પ્રમાણે કામ કરે છે, એક જ પદ્ધતિ ઉપર કામ કરે છે અને એને કારણે એનું માઇન્ડસેટ માત્ર એમાં જ ગોઠવાઈ જાય છે. પણ જ્યારે પરિસ્થિતિ બદલે ત્યારે આપણે અંદર તો સર્જનાત્મક શક્તિ ખૂબ પડેલી છે અને જો એનો સર્જનાત્મક શક્તિ પ્રમાણે જો એનો ઉપયોગ કરીએ તો ખરેખર આપણે હોય એના કરતાં પણ વધારે સારું કરી શકાય. એટલે કે કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય ત્યારે તમે તરત જ ગભરાવાને બદલે એનો ઉકેલ શોધવા માટે વિચારો. કુદરતે એના ઉકેલ માટે અનેક રસ્તા આપણી અંદર મૂક્યા છે. આપણે ખરેખર મન જો શાંત હશે, મન જો હિંમતવાળું હશે, મન છે જો તાકાતથી કામ કરતું થઈ જશે અને ખરેખર પાછા આપણા વિચારોને જો પોઝિટિવ બનાવશું તો અંદરથી એવી સર્જનાત્મક કલા બહાર નીકળશે, એવી ક્રિએટિવિટી બહાર નીકળશે કે ખરેખર આજે આપણી પરિસ્થિતિ બદલી, સમસ્યા ઊભી થઈ, એ બધી સમસ્યા છે એનો ઉકેલ આવી જશે અને આપણું કામ પણ થશે. મારે સૌ યુવાનોને કહેવું છે કે મિત્રો, તમે વ્યવસાય કરશો, મિત્રો તમે કોઈ જગ્યાએ સારી નોકરી કરશો, મિત્રો તમે કદાચ રમવા જશો, કોઈ સારા સ્પોર્ટ્સમેન બનશો, મિત્રો તમે કદાચ સારા કલાકાર બનશો, પણ આ બધી જગ્યાઓ પર હંમેશા યાદ રાખો કે આકસ્મિક મુશ્કેલીઓ આવવાની. હું બધી આકસ્મિક મુશ્કેલીઓની વાત નથી કરવા માગતો, પણ આકસ્મિક મુશ્કેલીઓ જ્યારે આવે ત્યારે મોઢા ઉપર હાથ રાખીને રડવાને બદલે તમે તમારા મનને, તમારા અંદરના હૃદયને પૂજજો કે મારી પાસે સર્જનાત્મક શક્તિ કુદરતે આપી છે, એ મારે જોઈએ છે. એ સર્જનાત્મક શક્તિથી મારી સમસ્યાને હું ઉકેલી નાખીશ. અને એ પ્રકારે અનેક યુવાનોએ, અનેક માણસોએ જેને ઉદ્યોગની અંદર છેલ્લા પગથિયા ઉપર આવેલા ફરી ટોચે પહોંચ્યા, જેને ખરેખર ક્રિકેટમાં સાવ પોતાની કારકિર્દી ખતમ થઈ ગઈ, ત્યાર પછી ફરીવાર પાછા ટોપના લેવલ ઉપર પહોંચ્યા. અને આવી માત્ર એકમાં નહીં, દુનિયાના કોઈ પણ ક્ષેત્રની અંદર આ પ્રકારની વાત છે. એટલે આવા યુવાનો ગભરાઈ ન જાય એટલા માટે અશોકે જે વાત કરી એ વાત મારે સૌ યુવાનોને કહેવું છે કે જરાય ગભરાયા સિવાય તમે શાંતિથી તમારા અંદરના મનને જગાડજો, આંતર મનને જગાડજો. તમારા હૃદયમાં, તમારા મનને અંદર, તમારી બુદ્ધિમાં જે સર્જનાત્મકનો રાફડો પડ્યો છે, ઢગલો પડ્યો છે, એને તમે ફરીવાર ઊભો કરો, એને ખંખોળો અને એમાંથી તમે પાછા ફરીવાર માત્ર ટૂંકા જ ગાળામાં એકદમ સારી ભૂમિકા પર જશો. એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. સૌને ધન્યવાદ.